દર્શક મિત્રો, આપ સૌનું સ્તવન બાઇબલ અભ્યાસ કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે નિર્ગમનના 36 અને 37માં અધ્યાયોનો અભ્યાસ કરીશું. આ અધ્યાયોમાં આપણે જોઈએ છીએ કે ઈશ્વરે જે રીતે મુલાકાત મંડપ બનાવવાની આજ્ઞા આપી હતી તે જ પ્રમાણે ઇઝરાયેલના લોકોએ તેનું નિર્માણ કર્યું. તેઓએ પોતાના કૌશલ્ય, ઉત્સાહ અને રાજી ખુશીથી પ્રભુનું કામ પૂર્ણ કર્યું. આ મુલાકાત મંડપની દરેક વસ્તુઓ અને દરેક ભાગ આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તના વ્યક્તિત્વ, તેમના કાર્ય અને આપણા ઉદ્ધાર વિશે જણાવે છે. તો વહાલા દર્શક મિત્રો, આવો આપણે ઈશ્વરના વચનના અભ્યાસમાં આગળ વધીએ અને જોઈએ કે મુલાકાત મંડપ દ્વારા ઈશ્વર આજે આપણને શું શીખવવા માંગે છે. વહાલા દર્શક મિત્રો, આજના અભ્યાસમાં આપણે નિર્ગમનના 36મા અધ્યાયનો અભ્યાસ કરવાના છીએ. જો તમારી પાસે પવિત્ર પુસ્તક બાઇબલ છે તો જૂના કરારમાં નિર્ગમનનો 36મો અધ્યાય ખુલ્લો રાખશો. વહાલા મિત્રો, આવો આપણે તેની પહેલી કલમ વાંચીએ. ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે, અને બઝાએલ તથા આહોલિયાબ તથા જે બુદ્ધિમાન માણસોના મનમાં યહોવાએ પવિત્ર સ્થાનની સેવાનું સઘળું કામ કરવાની બુદ્ધિ તથા અક્કલ મૂકેલી છે, તેઓ સર્વ યહોવાએ આપેલી સર્વ આજ્ઞા પ્રમાણે કામ કરે. વહાલા દર્શકો, મુલાકાત મંડપના નિર્માણમાં જોડાયેલા દરેક વ્યક્તિ, જેની સંખ્યા કદાચ ઘણી મોટી હતી, તેઓ ઈશ્વરે આપેલી બુદ્ધિ, કૌશલ્ય અને સમજણ પ્રમાણે પોતાનું કાર્ય કરી રહ્યા હતા. અને આ સમગ્ર કાર્યની જવાબદારી બઝાલએલના હાથમાં હતી. હવે આપણે કલમ 2 જોઈએ. અને બઝાલએલ તથા આહોલિયાબ તથા જે બુદ્ધિમાન માણસોના મનમાં યહોવાએ અક્કલ મૂકી હતી, તે સર્વને, એટલે પ્રત્યેક માણસ જેનું હૃદય તેને એવી પ્રેરણા કરતું હતું કે કામમાં દાખલ થઈને તે કરવું, તેઓને મૂસાએ બોલાવ્યા. મિત્રો, હવે અહીં એક ખૂબ જ મહત્વની વાત પર ધ્યાન આપો. પ્રભુના કાર્યમાં તે અત્યંત જરૂરી છે. જો તમે મન વગર પ્રભુની સેવા કરી રહ્યા છો તો એવી સેવા ન કરો. ઈશ્વર આવા વલણનો ઉપયોગ કરી શકતા નથી. મિત્રો, મુલાકાત મંડપનું નિર્માણ કરનારા લોકો સુંદર અને કિંમતી વસ્તુઓ બનાવી રહ્યા હતા, જેનો ઉપયોગ ઈશ્વરની આરાધનામાં થવાનો હતો. તેમના માટે આ માત્ર એક નોકરી નહોતી. તેઓ ઘડિયાળ જોઈને કામ કરતા નહોતા. તેઓ કોઈ મજૂર સંઘના સભ્યો નહોતા. તેઓ માત્ર અઠવાડિયાના અમુક કલાકો કામ કરીને પછી બંધ કરી દેતા નહોતા. વાલા મિત્રો, તેઓ મુલાકાત મંડપનું નિર્માણ માત્ર ફરજ સમજીને કરી રહ્યા નહોતા. તેઓ કામ એટલા માટે પણ કરતા નહોતા કે તેમને કામ કરવું જ પડે. ભૂતકાળમાં તેઓ ગુલામો હતા અને હવે તેઓ ફરી મહેનત કરી રહ્યા હતા, પરંતુ આ વખતે તેઓ પોતાની ઈચ્છાથી કામ કરી રહ્યા હતા. તેમનું હૃદય તેમના કાર્યમાં હતું. વહાલા દર્શકો, ઈશ્વરનું કાર્ય પણ આ જ રીતે કરવું જોઈએ. મિત્રો, એક વખત એક યુવાન સેવક ભાઈએ મને કહ્યું, મને સેવા કાર્ય ગમે છે, પરંતુ મને સંદેશ આપવાનો ગમતો નથી. વહાલા મિત્રો, જે માણસને ઈશ્વરના વચનનો અભ્યાસ કરવો અને તેને પ્રગટ કરવું ગમતું નથી, તો તેના માટે સેવા કાર્ય યોગ્ય સ્થાન નથી. જો કોઈ વ્યક્તિ ઉત્સાહથી પોતાનું કાર્ય કરી શકતો નથી અને ઉત્સાહપૂર્વક ઈશ્વરના વચનને પ્રગટ કરી શકતો નથી, તો તેને સેવામાં રહેવું ન જોઈએ.
વાલા દર્શકો, એક વખત મેં મારા એક સેવકનો સંદેશો સાંભળ્યો, જેમાં પ્રયત્ન અને ઉત્સાહનો અભાવ હતો. મારા મિત્રો, જો તમે ઉત્સાહ, જુસ્સો અને જીવંત ભાવના સાથે વચન શીખવી શકતા નથી અથવા પ્રભુની સેવા કરી શકતા નથી, તો પછી તે કાર્ય કરવું જ નહીં. ઈશ્વર પોતાની સેવામાં એવા લોકોને ઈચ્છતા નથી જેઓનું મન ક્યાંક બીજે હોય અને તે કંઈક બીજું કામ કરવાનું વધુ પસંદ કરતા હોય. મિત્રો, બઝાલએલને જુઓ કે તે કેટલું ઝડપથી દોડી રહ્યો છે. શું તે ક્રિકેટની કોઈ મેચ જોવા જાય છે કે કોઈ રમતગમતના કાર્યક્રમમાં અથવા કોઈ સામાજિક મેળાવડામાં? ના 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 ના, બઝાલએલ તો પ્રભુના કાર્ય માટે જઈ રહ્યો છે. તમે જાણો છો, જો રવિવારે લોકો ઉત્સાહથી દેવળમાં આવે તો તે જ સાચી જાગૃતિનો સમય બની જાય. આપણે ઈશ્વરનું કાર્ય અને સેવા આનંદપૂર્વક કરવા જોઈએ. મિત્રો, રોમનોને પત્ર 14મો અધ્યાય 5મી કલમમાં સંત પાઉલ કહે છે કે દરેકે પોતપોતાના મનમાં સંપૂર્ણ ખાતરી કરવી. મિત્રો, આપણે સંપૂર્ણ ખાતરી સાથે સેવા કરવી જોઈએ, કારણ કે આપણે ઈશ્વરને પ્રસન્ન કરવા માંગીએ છીએ. એ જ રીતે 1 કોરિન્થી 9 અને 16માં સંત પાઉલ કહે છે, જો હું સુવાર્તા પ્રગટ ન કરું તો મને અફસોસ છે. સંત પાઉલને સુવાર્તા પ્રચાર કરવાની તીવ્ર ઈચ્છા હતી. ન્યાયાધીશો 7:5-7માં આપણે જોઈએ છીએ કે ગિદિયોનના તે 300 માણસો જ્યારે પાણી પીવા નીચે ગયા ત્યારે તેઓ પાણીની પાસે નમીને બેદરકારીથી પીવા લાગ્યા નહોતા. તેઓએ પોતાના હાથમાં પાણી લીધું અને તેને મોં સુધી લાવ્યા અને સાથે સાથે દુશ્મન પર નજર પણ રાખી. તેઓ જાણે કહી રહ્યા હતા કે એ મિદ્યાનીઓ ક્યાં છે? અમે તેમની સામે લડવા તૈયાર છીએ. આજની મંડળીમાં પણ આવા જ ઉત્સાહની જરૂર છે. ઘણીવાર આપણે એવા વિશ્વાસીઓથી ઘેરાયેલા છીએ જેઓ આત્મિક રીતે નિષ્ક્રિય બની ગયા છે. તેઓના આત્મિક જીવનમાં કોઈ ઉત્સાહ દેખાતો નથી. વાલા મિત્રો, આવો આપણે આપણા અભ્યાસમાં આગળ વધતા 3 થી 5 કલમ વાંચીએ અને જે સઘળું અર્પણ ઇસ્રાયેલ પુત્રો પવિત્ર સ્થાનની સેવાના કામને સારું તેના સાધન તરીકે લાવ્યા હતા, તે મૂસાએ તેમને સ્વાધીન કર્યું. અને હજી પણ લોકો દર સવારે રાજી ખુશીથી અર્પણ લાવતા હતા. અને સર્વ બુદ્ધિમાન માણસો જેઓ પવિત્ર સ્થાનનું સઘળું કામ કરતા હતા, તેઓમાંનો પ્રત્યેક માણસ પોતે જે કામ કરતો હતો ત્યાંથી આવ્યો. અને તેઓએ મૂસાની સાથે વાત કરીને કહ્યું કે જે કામ કરવાની આજ્ઞા યહોવાએ કરી છે તેની સેવાને વાસ્તે જોઈએ એ કરતાં લોકો ઘણું લાવે છે. વાલા દર્શક મિત્રો, આખા પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં આ એક જ એવી ઘટના છે જ્યાં લોકોને દાન આપવાનું બંધ કરવા માટે કહેવું પડ્યું. મુલાકાત મંડપના નિર્માણ અને તેની સજાવટ માટે જેટલી જરૂર હતી તેનાથી ઘણું વધારે લોકો લઈને આવ્યા હતા. મેં ક્યારેય આવા અર્પણો વિશે પહેલાં સાંભળ્યું પણ નથી. મિત્રો, કલમ 6માં લખ્યું છે, અને મૂસાએ આજ્ઞા કરી ને તેઓએ આખી છાવણીમાં એવો ઢંઢેરો પીટવ્યો કે પવિત્ર સ્થાનના અર્પણને સારું કોઈ પુરુષે કે કોઈ સ્ત્રીએ હવે કંઈ કામ ન કરવું. તેથી લોકો લાવતા અટક્યા. મિત્રો, અહીં લોકોને દાન આપવાનું બંધ કરવા માટે કહેવામાં આવે છે અને તેમને રોકવા પડે છે, કારણ કે તેઓ જરૂર કરતાં વધુ લઈને આવ્યા હતા. આ વાત ખરેખર આશ્ચર્યજનક છે, કારણ કે આ લોકો હમણાં જ ગુલામીમાંથી બહાર આવ્યા હતા. તેમના જીવનમાં પહેલાં ક્યારેય તેમની પોતાની કોઈ સંપત્તિ નહોતી. હવે જ્યારે તેમની પાસે ધન સંપત્તિ આવી હતી ત્યારે આપણને લાગે કે કદાચ તેઓ તેને પોતાની પાસે જ રાખવા માગશે, પણ એવું થયું નહીં.
તેમણે પોતાના ઈશ્વર માટે ઉદારતાથી, આનંદપૂર્વક અને ઉત્સાહથી આપ્યું. મિત્રો, તમે ઈશ્વર માટે જે કંઈ કરો તે આ જ રીતે કરવું જોઈએ. ઈશ્વર ઈચ્છે છે કે તેમની સેવા આ રીતે કરવામાં આવે. ઈશ્વર ઈચ્છે છે કે આપણે આનંદથી આપીએ. ઘણા વર્ષો પહેલા એક વાક્ય ખૂબ પ્રચલિત હતું, એટલું આપો કે દુઃખ થવા લાગે. પરંતુ ઈશ્વર કહે છે, જો આપતા દુઃખ થાય તો આપશો નહીં. ઈશ્વરની આરાધના આનંદથી થવી જોઈએ અને આપણું દાન પણ આનંદથી જ આપવું જોઈએ. આ અધ્યાયમાં એવું લાગે છે કે આપણે ફરીથી મુલાકાત મંડપના વિવિધ ભાગો અને વસ્તુઓ વિશે વાંચી રહ્યા છીએ, જાણે બધું ફરીથી કહેવામાં આવી રહ્યું હોય. પરંતુ પહેલાં આપણને મુલાકાત મંડપનો નકશો આપવામાં આવ્યો હતો અને હવે આપણે તે કાર્યના અમલને જોઈએ છીએ. માત્ર નકશો અને સામગ્રી હોવી પૂરતી નથી, કામ શરૂ કરવું પણ જરૂરી છે. આ અધ્યાયમાં ઇઝરાયલના લોકો હવે તે કાર્ય શરૂ કરી રહ્યા છે. હવે કલમ 8 વાંચીએ. અને તેઓમાંનો પ્રત્યેક બુદ્ધિમાન માણસ જે તે કામ કરતો હતો તેણે નીલ તથા જાંબુડા તથા કિરમજી રંગના તથા ઝીણા કાંતેલા સણના તથા નિપુણ કારીગરની કારીગરીના કરુબોવાળા 10 પડદાનો મંડપ બનાવ્યો. મિત્રો, આ પડદો આખા મુલાકાત મંડપને ઢાંકતો હતો. જ્યારે ઇસ્રાયેલીઓ અરણ્યમાં મુસાફરી કરતા હતા ત્યારે સૌ પ્રથમ મુલાકાત મંડપની વસ્તુઓ પર આ આવરણ ચઢાવવામાં આવતું હતું અને બહારની તરફ જે વાડ હતી તે પણ આ જ સુંદર ઝીણા કાતેલા સણના કાપડથી બનાવવામાં આવી હતી. આ સણનું કપડું ખ્રિસ્તના ન્યાયપણાનું પ્રતીક છે. તે તેમના સ્વભાવ અને તેમના કાર્યની વાત કરે છે. તે આપણને એ ન્યાયપણાની યાદ અપાવે છે જે ખ્રિસ્ત આપણને આપે છે, જેથી આપણે ઈશ્વરની હાજરીમાં ઊભા રહી શકીએ. મિત્રો, અહીં ધ્યાન આપવા જેવી વાત એ છે કે ખ્રિસ્ત આપણી દરેક જરૂરિયાત માટે પૂરતા છે. તેઓ આપણને બચાવવા સક્ષમ છે, તેઓ આપણને છોડાવવા સક્ષમ છે અને તેઓ આપણને અંત સુધી સુરક્ષિત રાખવા પણ સક્ષમ છે. વહાલા દર્શકો, બકરાના વાળના પડદા, ઘેટાના ચામડાનું આવરણ, પાટિયા અને પાયા, આ બધું પણ કોઈક ને કોઈક રીતે ખ્રિસ્તના વ્યક્તિત્વ અને તેમના કાર્ય તરફ નિર્દેશ કરે છે. મુલાકાત મંડપની લંબાઈ 30 હાથ, પહોળાઈ 10 હાથ અને ઊંચાઈ 10 હાથ હતી. તે બાવળના લાકડામાંથી બનાવવામાં આવ્યો હતો અને તેના પાટિયાને ચારે બાજુ સોનાથી મઢવામાં આવ્યા હતા. દરેક પાટિયું 1.5 હાથ પહોળું હતું. અરણ્યની મુસાફરી દરમિયાન આ પાટિયા ખૂબ ભારે હતા, તેથી તેમને ગાડાઓમાં લઈ જવામાં આવતા હતા. પરંતુ મુલાકાત મંડપની બધી પવિત્ર વસ્તુઓ લેવીના કુળના યાજકો પોતાના ખભા પર ઉચકીને લઈ જતા હતા. આ સોનાથી મઢેલા પાટિયાને ઊભા રાખવામાં આવતા અને દરેક પાટિયાના છેડા ચાંદીના પાયામાં બેસાડવામાં આવતા. આખો મુલાકાત મંડપ ચાંદીના પાયા પર ઊભો હતો, કારણ કે ચાંદી મુક્તિનું પ્રતીક છે. મુલાકાત મંડપને એક સાથે બાંધી રાખવા માટે આડા દાંડા હતા. દરેક પાટિયામાં કડીઓ લગાવવામાં આવી હતી અને જ્યારે મુલાકાત મંડપ ઊભો કરવામાં આવતો ત્યારે આ દાંડા કડીઓમાંથી પસાર કરીને આખા મંડપને મજબૂતીથી એક સાથે બાંધી દેતા. આ રીતે મુલાકાત મંડપ એક મજબૂત અને સુવ્યવસ્થિત માળખું બનતું હતું. મુલાકાત મંડપમાં એક અંદરનો પડદો હતો જે આખા મુલાકાત મંડપને 2 ભાગોમાં વહેંચતો હતો. નાનો ભાગ પરમ પવિત્ર સ્થાન કહેવાતો અને મોટો ભાગ પવિત્ર સ્થાન કહેવાતો. મુલાકાત મંડપની દરેક વસ્તુ અને દરેક ભાગ પ્રભુ ઈસુ ખ્રિસ્તના વ્યક્તિત્વ અથવા તેમના કાર્યના કોઈક ને કોઈક પાસાનું ચિત્ર રજૂ કરે છે. વહાલા મિત્રો,
હવે અધ્યાય 37માં આગળ વધીએ. મિત્રો, આપણા અભ્યાસમાં આગળ વધતા આ અધ્યાયમાં જે બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમાંથી ઘણી બાબતોની ચર્ચા આપણે નિર્ગમનના અગાઉના અધ્યાયોમાં કરી ચૂક્યા છીએ. તેથી પહેલાં જે વચનો અને વિગતો પર ધ્યાન આપ્યું છે તેને ફરીથી પુનરાવર્તિત કરવાને બદલે ચાલો કેટલીક મુખ્ય બાબતો સમજીએ. બાહ્ય આંગણામાં 2 વસ્તુઓ હતી: પિત્તળની વેદી અને પિત્તળનો હોજ. જ્યારે તમે પવિત્ર સ્થાનમાં પ્રવેશો છો ત્યારે ત્યાં 3 વસ્તુઓ જોવા મળે છે: સોનાનું દીપવૃક્ષ, બાવળના લાકડાની મેજ અને ધૂપવેદી. અને પરમ પવિત્ર સ્થાનમાં કરારકોસ અને દયાસન હતું. મુલાકાત મંડપમાં 3 વિભાગો હતા અને તેમાં પ્રવેશવા માટે 3 પ્રવેશ દ્વાર પણ હતા. પહેલું, શણના પડદાની વાડમાં એક દરવાજો હતો જેના દ્વારા લોકો બાહ્ય આંગણામાં પ્રવેશતા. બીજું એક પ્રવેશ દ્વાર પવિત્ર સ્થાનમાં લઈ જતું હતું. ત્રીજું પ્રવેશ દ્વાર પરમ પવિત્ર સ્થાનમાં જતું હતું, જ્યાં માત્ર પ્રમુખ યાજક વર્ષે એકવાર પ્રાયશ્ચિતના દિવસે પ્રવેશ કરતો હતો. તે દયાસન પર રક્ત છાંટતો હતો અને આ રક્ત છાંટવાને કારણે જ તેને દયાસન કહેવામાં આવતું હતું. મિત્રો, મુલાકાત મંડપમાં કુલ 7 વસ્તુઓ હતી અને તેમની ગોઠવણ આપણને એક અદ્ભુત ચિત્ર આપે છે. પિત્તળની વેદી ખ્રિસ્તના વધસ્તંભનું પ્રતીક છે, જ્યાં આપણને પાપોની માફી મળે છે. પિત્તળનો હોજ આપણને યાદ અપાવે છે કે ખ્રિસ્ત પોતાના લોકોને શુદ્ધ અને પવિત્ર કરે છે. આ પિત્તળના હોજ પાસે આપણે આપણા પાપોની કબૂલાત કરીએ છીએ અને માફી તથા શુદ્ધિકરણ પ્રાપ્ત કરીએ છીએ. પવિત્ર સ્થાન એ આરાધનાનું સ્થાન છે. ત્યાં ચોખ્ખા સોનાનું દીપવૃક્ષ હતું જે ખ્રિસ્તને દર્શાવે છે, કારણ કે તેઓ જગતનું અજવાળું છે. બાવળના લાકડાની મેજ ખ્રિસ્તનું ચિત્ર રજૂ કરે છે, કારણ કે તેઓ જીવનની રોટલી છે જેના દ્વારા આપણે આત્મિક સામર્થ્ય મેળવીએ છીએ. ધૂપવેદી પ્રાર્થનાનું સ્થાન છે. તે આપણને યાદ અપાવે છે કે ખ્રિસ્ત આપણા મધ્યસ્થ છે અને આપણા માટે સતત વિનંતી કરે છે. હિબ્રુઓના પત્રમાં ધૂપવેદીને પરમ પવિત્ર સ્થાન સાથે જોડવામાં આવી છે, કારણ કે આજે આપણા મધ્યસ્થ ઈસુ ખ્રિસ્ત સ્વર્ગમાં છે, પરંતુ ધૂપવેદી પવિત્ર સ્થાનમાં પણ હતી, જ્યાં આજે પણ આપણે પ્રાર્થના અને આરાધના દ્વારા ઈશ્વરની પાસે આવી શકીએ છીએ. જ્યારે ખ્રિસ્તીઓ ઈશ્વરની આરાધના કરવા માગે છે ત્યારે તેઓ પવિત્ર સ્થાનમાં આવે છે. ત્યાં પાપનો સ્વીકાર, સ્તુતિ, આભાર સ્તુતિ, મધ્યસ્થીની પ્રાર્થના અને પોતાની જરૂરિયાતો માટેની વિનંતી આરાધનાની સાથે જોડાયેલી છે. અને આ બધું પવિત્ર સ્થાનમાં જોવા મળે છે. જો તમને દુનિયાનો પ્રકાશ જોઈએ તો તમે બહાર જઈ શકો, પરંતુ જો તમને દીપવૃક્ષનો પ્રકાશ જોઈએ છે તો અંદર આવવું પડશે. એ જ રીતે જો આપણે ખ્રિસ્તની સેવા કરવી હોય તો આપણે દુનિયાની બુદ્ધિ પ્રમાણે નહીં, પરંતુ ઈશ્વરના વચનના પ્રકાશમાં ચાલવું પડશે. મિત્રો, એક પ્રખ્યાત ચિત્રકાર જ્યોર્જ હોવેલે મુલાકાત મંડપના અંદરના ભાગનું ચિત્ર દોર્યું છે, જેમાં વચ્ચેનો પડદો દર્શાવવામાં આવ્યો નથી. પાછળનો ભાગ પરમ પવિત્ર સ્થાનને દર્શાવે છે, જ્યાં કરારકોસ રાખવામાં આવ્યો હતો. આગળનો ભાગ પવિત્ર સ્થાનને દર્શાવે છે, જ્યાં સોનાનું દીપવૃક્ષ, બાવળના લાકડાની મેજ અને ધૂપવેદી હતું. મિત્રો, પરમ પવિત્ર સ્થાન આપણને ઈશ્વરની હાજરીમાં રહેલા ઈસુ ખ્રિસ્તનું ચિત્ર આપે છે. હિબ્રુઓના પત્રમાં આપણને કૃપાસન પાસે આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે. કૃપાસન આ વાતનું ચિત્ર છે જ્યાંથી આપણે જરૂરિયાતના સમયે દયા, કૃપા અને મદદ મેળવીએ છીએ. આજે સ્વર્ગમાં ખ્રિસ્તીઓ માટે, વિશ્વાસીઓ માટે એક દયાસન છે. જ્યારે ખ્રિસ્ત પૃથ્વી પર આવ્યા
ત્યારે તેમણે માત્ર મુલાકાત મંડપના આ ચિત્રને પૂર્ણ કર્યા એટલું જ નહીં, પરંતુ એક અદ્ભુત કાર્ય પણ કર્યું. અરણ્યમાંનો મુલાકાત મંડપ હંમેશા જમીન પર આડો ઊભો કરવામાં આવતો હતો. તેના થાંભલા અને પાટિયા જમીનમાં મૂકેલા પાયામાં બેસાડવામાં આવતા હતા. પરંતુ જ્યારે ખ્રિસ્ત આપણા પાપોની કિંમત ચૂકવવા આવ્યા, ત્યારે તેમણે મુલાકાત મંડપને જાણે ઊભો કરી દીધો. વધસ્તંભ એ પિત્તળની વેદી બની, જ્યાં ઈશ્વરના હલવાનને આપણા પાપો માટે અર્પણ કરવામાં આવ્યા. તેઓ આપણને બચાવવા માટે અહીં પૃથ્વી પર મૃત્યુ પામ્યા, પરંતુ આજે તેઓ સ્વર્ગમાં જીવંત છે અને આપણી સંભાળ રાખે છે. આજે પરમ પવિત્ર સ્થાન સ્વર્ગમાં છે. આપણે ઈશ્વર સુધી પહોંચવા માટે કોઈ ઇમારત કે કોઈ માણસ પાસે જતા નથી, પરંતુ આપણે સ્વર્ગ તરફ જોઈએ છીએ અને ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈશ્વર પાસે જઈએ છીએ. કારણ કે 1 તિમોથી 2 અને 5 કલમ જણાવે છે કે કેમ કે દેવ એક જ છે અને દેવ તથા માણસોની વચ્ચે એક જ મધ્યસ્થ પણ છે, એટલે કે ઈસુ ખ્રિસ્ત પોતે માણસ. મિત્રો, આજે મુલાકાત મંડપના સંદર્ભમાં તમે ક્યાં ઊભા છો? શું તમારે પિત્તળની વેદી પાસે આવીને ઉદ્ધાર મેળવવાની જરૂર છે? આજે ઘણા લોકો એવા છે જેઓ ત્યાં આવવાની જરૂરિયાત અનુભવે છે. શું તમે એવા વ્યક્તિ છો જે પાપથી મલિન થઈ ગયા છો અને પિત્તળના હોજ પાસે આવીને પાપનો સ્વીકાર કરીને શુદ્ધ થવાની જરૂર છે? અથવા શું તમે આજે અંધકારમાં ચાલી રહ્યા છો? તો પવિત્ર સ્થાનમાં પ્રવેશો અને સોનાના દીપવૃક્ષના પ્રકાશમાં ચાલો. જો તમારું આત્મિક જીવન નબળું પડી ગયું છે, તો તમને જીવનની રોટલીમાંથી આત્મિક સામર્થ્ય મેળવવાની જરૂર છે. કદાચ તમારું પ્રાર્થનામય જીવન ખૂબ જ નબળું છે, તો તમારે ધૂપવેદી આગળ ઊભા રહેવાની જરૂર છે. કદાચ તમે આજે મુશ્કેલીમાં છો અને તમને દયા, કૃપા અને મદદની જરૂર છે, તો આજે તમારા માટે દયાસન તૈયાર છે. ઈશ્વરના દયાસન પાસે આવો અને તમારા માટે રાહ જોઈ રહેલી મદદને સ્વીકારો. ઈશ્વર તમને આશીર્વાદ આપવા અને માર્ગદર્શન આપવા માગે છે. વાલા દર્શક મિત્રો, શું તમે ઈશ્વરની દોરવણી અને આશીર્વાદ પ્રાપ્ત કરવા માગો છો? તો આજે જ તમારું સમર્પણ ઈશ્વરને કરો. ઈશ્વર આપને તે માટે સહાય કરે. પ્રિય દર્શક મિત્રો, જો તમે કોઈ નિર્ણય કર્યો છે, તો અમારા પ્રતિનિધિ સાથે હમણાં જ તમારો ફોન લો અને અમારા પ્રતિનિધિ સાથે વાર્તાલાપ કરો. ઈશ્વર આજનો આશીર્વાદ આપને આપે, એ જ પ્રાર્થના સાથે હું આપની વિદાય લઉં છું. આમેન. ઓ મારા વાલા ઈસુ, પ્યારા ઈસુ, તારી સ્તુતિ કરું છું. ઓ મારા વાલા ઈસુ, પ્યારા ઈસુ, તારી સ્તુતિ કરું છું. ઓ મારા વાલા ઈસુ, પ્યારા ઈસુ, તારી સ્તુતિ કરું છું. ઉપકારો તારા અનેક ઘણા, ઉપકારો તારા અનેક ઘણા, માનું હું તારો આભાર, માનું હું તારો આભાર. ઓ મારા વાલા ઈસુ, પ્યારા ઈસુ, તારી સ્તુતિ કરું છું. ઓ મારા વાલા ઈસુ, પ્યારા ઈસુ, તારી સ્તુતિ કરું છું. સંકટમાં પોકારું તુજને, સંકટમાં પોકારું તુજને,
સાદ મારો તું છે સુણનાર, સાદ મારો તું છે સુણનારો, મારા વાલા ઈસુ, પ્યારા ઈસુ, તારી સ્તુતિ કરું છું, મારા વાલા ઈસુ, પ્યારા ઈસુ, તારી સ્તુતિ કરું છું. તારણનો માર્ગ છે તું, તારણનો માર્ગ છે તું, અનંત કાળનું જીવન તું, અનંત કાળનું જીવન તું, ઓ મારા વાલા ઈસુ, પ્યારા ઈસુ, તારી સ્તુતિ કરું છું, ઓ મારા વાલા ઈસુ, પ્યારા ઈસુ. વાલા દર્શક મિત્રો, આજે નિર્ગમનના 36 અને 37માં અધ્યાયોમાંથી આપણે શીખ્યા કે ઈશ્વર પોતાના કાર્યમાં માત્ર કુશળ હાથ જ નહીં પરંતુ સમર્પિત હૃદય પણ ઈચ્છે છે. ઇસરાયેલના લોકોએ આનંદથી અર્પણ આપ્યા અને સંપૂર્ણ આજ્ઞાપાલન સાથે મુલાકાત મંડપનું નિર્માણ કર્યું. મુલાકાત મંડપની દરેક વસ્તુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ નિર્દેશ કરે છે. તેઓ આપણા ઉદ્ધારક, આપણા મધ્યસ્થ, જીવનની રોટલી, જગતનું અજવાળું અને પ્રમુખ યાજક છે. આજે પણ તેમના દ્વારા જ આપણે ઈશ્વરની હાજરીમાં આવી શકીએ છીએ અને મદદ મેળવી શકીએ છીએ. મિત્રો, ચાલો આપણે પણ આનંદપૂર્વક પ્રભુની સેવા કરીએ, સંપૂર્ણ સમર્પણ સાથે તેમની આજ્ઞાનું પાલન કરીએ અને દરરોજ ઈસુ ખ્રિસ્તની વધુ નજીક ચાલવાનું પસંદ કરીએ. મિત્રો, આજનો પ્રશ્ન છે, વર્ષમાં માત્ર એક જ વાર પરમ પવિત્ર સ્થાનમાં કોણ પ્રવેશ કરતો હતો? એ. મૂસા, બી. દરેક યાજક, સી. પ્રમુખ યાજક, ડી. બઝાલએલ. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે બી. મિસરમાંથી. પ્રિય મિત્રો, આજના પ્રશ્નનો જવાબ અને આપના પ્રતિભાવો મોકલવા માટે અમારો ફોન નંબર છે 94 29 37 56 10. આ નંબર પર આપ SMS અથવા વોટ્સએપ પણ કરી શકો છો. આભાર. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.